માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રિયલ સમસ્ત સિંધી સમાજ દ્વારા જૂનાગઢ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે કપડાં તેમજ ચીકીનું વિતરણ કરાયું. વડોદરાના જગદીશભાઈ માખીજાનીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના સોનલબેન દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ગરીબો માટે જૂનાગઢમાં સેવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે અને એમાં ગરીબોને અનાજ મળી શકે અને ગરીબો માટે વાર તહેવારે કપડાં, મીઠાઈ તથા ફરસાણ જેવી અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આજે મકર સંક્રાંતિના દિવસે જૂનાગઢ ખાતે જરૂરિયાતમંદોને કપડાં, ચીક્કી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સોનલબેન અને તેમની ટીમના સદસ્યો જોડાયા હતા. તેમાં મયુરીબેન પુરસવાણી, જયશ્રીબેન મેઠિયા, આશાબેન તોરમલાણી, નિર્મલાબેન બસરાણી, પૂનમબેન ઢાલાણી દ્વારા આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. તેમજ આવા સેવાભાવી માણસો દ્વારા અવારનવાર અવિરત સેવાઓ કરતા આવ્યા છે. હું નિર્મલા બસરાણી જુનાગઢથી અને રિયલ સિટી સમાજ અને માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ એ લોકોને ધન્યવાદ. હું મયુરી પુરસવાણી. આજે અમે ઉત્તરાયણ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કપડાં, મોહનથાળ, પૌવા બટેટા, લાડવા, બિસ્કિટ, ચોકલેટ, ચાંદલા, શિંગારની વસ્તુઓ બધાનું આજે વિતરણ કરેલું હતું. એ બદલ અમે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ અને રિયલ સમજ સિંધી સમાજનો ખૂબ ખૂબ આભાર પાઠવીએ છીએ. અને આ બદલ અમને જે જગદીશભાઈ માખીજાની છે હંમેશા આવા કાર્યો માટે અમને પ્રોત્સાહિત કરે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને અમે અમારો તહેવાર આવી રીતે જરૂરિયાતમંદ લોકો સાથે જ ઉજવીએ છીએ અને હવે હંમેશા આવા સેવાકીય કાર્યોમાં જ અમે આગળ આવતા રહીશું. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ઝૂલેલાલ.